મુરબ્બીઓ અને મિત્રો, સ્વજનો, બહેનો જે રાહ જોઈ રહ્યા છો એ પૂજ્ય બાપજી પોતાનું વક્તવ્ય આપશે. સહેજ વાત કરી દઉં. બાપજીનો આશ્રમ નમઃ શાંતાય તેજસે. આજની સભાના પ્રમુખ સ્થાને બિરાજેલા પ્રમુખ મહોદય, વંદનીય સંતવૃંદ, ઊંઝાથી મા ઉમિયા પ્રતિષ્ઠાનના પ્રતિનિધિ તરીકે પધારેલા વિશિષ્ટ મહાનુભાવો, મા ઉમિયાની મૂર્તિ પ્રતિષ્ઠા નિમિત્તે મોટા લીલિયા ગામમાંથી અને દૂર દૂરથી એકત્રિત થયેલા મંચ ઉપર બિરાજેલા બધા જ વિશિષ્ટ મહાનુભાવો, સજ્જનો અને બહેનો, કોઈ પણ ધર્મને સમજવો હોય તો પહેલાં એની મથાવટીને સમજવી જોઈએ. માત્ર ધર્મ માટે નહીં, કોઈ વ્યક્તિને સમજવો હોય, કોઈ ગામને સમજવું હોય, કોઈ પ્રદેશને સમજવો હોય, કોઈ તાલુકાને સમજવો હોય, દરેકની એક મથાવટી હોય છે. જો તમે એ મથાવટીને સમજો તો તમે વ્યક્તિ સાથે, એ સમાજ સાથે, એ ગામ સાથે બહુ સારો વ્યવહાર રાખી શકો. એક ખાસ વાત યાદ રાખજો, જે પોતાની જાતને સમજે છે પણ બીજાને નથી સમજી શકતો, એના સંબંધો કદી સફળ નથી રહી શકતા હોતા. તમારા સંબંધોને જો સફળ બનાવવા હોય તો પહેલી શરત એ છે કે તમે સામેના માણસોને સમજો. સામેના માણસોને સમજનાર હોય એ જ માણસ બીજાને ન્યાય આપી શકતો હોય છે. અને જે ન્યાય આપી શકે એ ન્યાય પામવાનો અધિકારી થઈ શકતો હોય છે. કડવા પાટીદાર સમાજની એક મથાવટી છે, બ્રાહ્મણ સમાજની એક મથાવટી છે, રજપૂત સમાજની એક મથાવટી છે, વાણિયા સમાજની એક મથાવટી છે. તમે બધા જાણતા હશો. એમ સૌરાષ્ટ્રની એક અલગ મથાવટી છે, અમારે ગુજરાતની એક જુદી મથાવટી છે. તમે ગુજરાતમાં કોઈને કહો કે ભાઈ આ રસ્તો ક્યાં જાય, એટલે એ તરત જ આમ બતાવશે. અહીંયા એમને અમે ઘણી વાર કહીએ કે ભાઈ આ કાઠિયાવાડ પાસેથી શીખવા જેવું છે. કે એ લોકો એકને બ્રધર કહે છે, ફાધર કહે છે, મધર કહે છે. આ એની મથાવટી છે, આ એની ખાસિયત છે. એમ દરેક ધર્મની એક ખાસિયત હોય છે, એક પ્રકૃતિ હોય છે, એક મથાવટી હોય છે. હિન્દુ ધર્મને જો સમજવો હોય, હિન્દુઇઝમને જો સમજવું હોય તો એની મથાવટીને સમજવાની. અને મથાવટી શું છે એ મારે થોડીક ચર્ચા કરવાની છે. મા ઉમિયાનો પ્રસંગ છે અને તમને સૌને એટલી તો જિજ્ઞાસા હોવી જ જોઈએ કે આ ઉમિયા છે કોણ. મા ઉમિયા, મા ઉમિયા, મા ઉમિયા આપણે કહીએ છીએ, પણ આ ઉમિયા માતા છે કોણ? કોઈ બાપની દીકરી છે, કોઈ માની દીકરી છે, ઈસવીસન ફલાણામાં જન્મેલી છે, ફલાણામાં એ દેવ થઈ ગયેલી છે. મા ઉમિયા છે કોણ? જેની તમે સદીઓથી, પેઢીઓથી પૂજા કરતા હોવ અને એના વિશે તમને જરાય જિજ્ઞાસા ના હોય તો એમ સમજવાનું કે તમારા ઉપર એક જડતા ફરી વળી છે.
જડતા અને જિજ્ઞાસા બે સાથે નથી રહેતા હોતા. ચેતના અને જિજ્ઞાસા બંને સાથે રહેતા હોય છે. અને જિજ્ઞાસામાંથી ચેતના અને ચેતનામાંથી જિજ્ઞાસા. નહીં તો જડતા હોય તો બરાબર બધું ચાલ્યા રાખે. માં ઉમિયા કોણ છે, આપણે એને શી રીતે માનીએ છીએ ને શું એમાં તત્વ છે, એની થોડી ચર્ચા કરવાની છે. એટલે પહેલા હિન્દુઇઝમના મૂળ પ્રાણને તમે સમજી લેજો. આપણે એક બ્રહ્મવાદી છીએ, આ કક્કો કદી ભૂલાય નહીં. આપણા ત્યાં વેદોમાં ઉપનિષદોમાં વારંવાર એક જ વાત કહી છે, પરમેશ્વર એક છે, એક છે, એક છે, એક છે. એકમેવા દ્વિતીયમ નેહ નાનાસ્તિ કિંચના. કદી એમ નથી કહ્યું કે પરમેશ્વર 2 છે કે 3 છે કે 4 છે કે 10 છે કે એવું નથી કહ્યું. પણ ફરક શું છે ધ્યાન દેજો જરા. ઇસ્લામમાં જે એક અલ્લાહવાદ છે અને હિન્દુઓમાં જે એક બ્રહ્મવાદ છે, એ બેમાં બહુ મોટું અંતર છે, બહુ મોટો ફરક છે. ફરક શું છે એ મારે તમને જરા કહેવાનો છે. આવી જાઓ, આવી જાઓ, આવી જાઓ, આવી જાઓ. ઇસ્લામે જે એક અલ્લાહવાદની સ્થાપના કરી, બહુ સારું કર્યું. પણ સામે શું કર્યું? બાકી બધાનો નાશ કરો, બાકી બધાને તોડી પાડો, ટુકડે ટુકડા કરી નાખો, બીજાનું અસ્તિત્વ ના રહેવું જોઈએ. એનું એક પરિણામ એ આવ્યું કે બીજા ધર્મો સાથે એ સહિષ્ણુ ના થઈ શક્યો, અસહિષ્ણુ થયો. કોઈ વાર તમે યાત્રાઓ કરવા નીકળજો, હું ઘણીવાર મારા મુસ્લિમ ભાઈઓને કહું, તમે એકવાર અમારા તીર્થો આવીને જુઓ અને અમારી ખંડિત મૂર્તિઓ જુઓ, અમારા ખંડિત મંદિરો જુઓ, તો તમને કદાચ પશ્ચાતાપ થાય કે આ કરનારાએ ભૂલ કરી છે. એનું એક જ કારણ હતું કે કોઈ પણ વિધાન જ્યારે પ્રબળ નિષેધ સાથે કરવામાં આવે તો એ વિધાનના દુષ્પરિણામ બહુ ભયંકર થતા હોય છે. આપણા ત્યાં જે એક બ્રહ્મવાદ છે એ નિષેધાત્મક નથી. એણે એમ કહ્યું કે પરમેશ્વર એક જ છે, તો પછી જે છે એ બધું એનું જ રૂપ છે. સ ઇન્દ્ર સ વરુણ સ યમ સ પ્રજાપતિ એકમ સત વિપ્રા બહુધા વદંતી. પરમ તત્વ એક જ છે, પણ આ બધા એના જે આકાર છે, ઘાટ છે, એ બધા એના જ રૂપ છે, એના જ અંગ છે. તમે એને તોડો નહીં, એનું સમીકરણ કરો. તમે આ મથાવટીને સમજજો. આપણે કોઈની મૂર્તિઓ તોડી નથી, આપણને એવું શીખવાડવામાં આવ્યું નથી. આપણે તો દરગાહને જઈને પગે લાગીએ છીએ. કોઈ પીર બાપજી હોય તો એને પગે લાગીએ છીએ, એને નારિયેળ ફોડીએ છીએ. એનું એક જ કારણ છે, એકમ સત વિપ્રા બહુધા વદંતી. પરમ તત્વ એક છે, પણ જે તમે બધા આકારો કર્યા છે એ એના જ જુદા જુદા રૂપ છે. તમે બધે માથા નમાવો. સિયા રામમય સબ જગ જાની, કરઉં પ્રણામ જોરી જુગ પાણી. આ આપણી ઉદારતા છે, આપણી વિશાળતા છે. એટલે એક હિન્દુ બુદ્ધને નમી શકે છે, મહાવીરને નમી શકે છે, કોઈ દરગાહને નમી શકે છે, કોઈ નવા સંતો હોય તો એને નમી શકે છે. તમે જોઈ શકો છો કે આ મંચ ઉપર સ્વામિનારાયણના સાધુ બેઠા છે, બીજા સાધુ બેઠા છે, બીજા બધા બેઠા છે. અમારા બધા સંપ્રદાયો અમે સાથે બેસીએ છીએ. કરાચીમાં જેવા તોફાનો થાય છે એવા અમે નથી કરતા. અમારા ષડદર્શનો બધા ભેગા, અમે એમના આશ્રમમાં જઈએ, અમારા આશ્રમમાં આવે. એનું એક જ કારણ છે કે આપણને એમ શીખવાડવામાં આવ્યું છે, યદ્યદ વિભૂતિમત સત્વમ શ્રીમદુર્જિતમેવ વા તત્તદેવાવ ગચ્છત્વમ મમ તેજોંશ સંભવમ. ગીતા. અર્જુન, જ્યાં કોઈ પણ જગ્યાએ તને વિભૂતિના દર્શન થાય, એ વિભૂતિ મારી છે એમ કરીને તું એને પગે લાગજે. બધી વિભૂતિઓ ભગવાનની છે.
આ આપણી મથાવટી છે. અને એ મથાવટીને એક બ્રહ્મવાદની સાથે સાચવવાની છે. જો તમે એક બ્રહ્મવાદને ભૂલી જાઓ અને પછી આ સાચવો તો તમે ખોખાને લઈને ફરનારા છો. તમે મળદાને લઈને ફરો છો ને પ્રાણ ખોઈ બેઠા છો. આપણો પ્રાણ એક બ્રહ્મમાં છે. ઉપરના જે કલેવર છે એ પણ આપણે માન્ય રાખીએ છીએ, સ્વીકારી રાખીએ છીએ. મૂળ વાત ઉપર આવું ત્યારે આ ઉમિયા માતા છે કોણ? ઉપનિષદમાં એની બહુ સુંદર ચર્ચા કરી છે. આખ્યાયિકા કહીશ, એના માધ્યમથી તમને ખ્યાલ આવશે. ઉપનિષદ હું તમને ભલામણ કરું છું, પાછા વળો, ઉપનિષદ તરફ જાઓ. એક વૃત્તિ તમારી ઉપનિષદ તરફ, બીજી વૃત્તિ તમારી વિજ્ઞાનની પ્રયોગશાળા તરફ. ઉપનિષદ અને વિજ્ઞાનની પ્રયોગશાળાને ભેગા કરો. આખી દુનિયામાં તમે સુપર પ્રજા થઈ જશો. આ લોઅર પ્રજા એટલા માટે થઈ કે તમે એક તરફ ઉપનિષદો છોડી દીધા, બીજી તરફ પ્રયોગશાળા છોડી દીધી. એટલે માત્ર પૌરાણિક વાતોમાં તમે રમતા રહી ગયા, લોઅર થઈ ગયા. આ બેયની જરૂર છે. એક તરફ આપણું ઉપનિષદ, બીજી તરફ આજની આધુનિકતમ વિજ્ઞાનની પ્રયોગશાળા. બેયનો મેળ કરવાનો. ઉપનિષદમાં એક બહુ સુંદર આખ્યાયિકા છે. બ્રહ્મ દેવેભ્યો વિજિજ્ઞે, દેવોનો વિજય થયો. તસ્ય મહિમાયામ દેવા અમહિયંત. બહુ સુંદર વાત છે. તમે કદી વિજય જોયો છે? તમે કદી પરાજય જોયો છે? એવું કોઈ જીવન નથી કે જેમાં નાના મોટા વિજયો ના આવતા હોય કે નાના મોટા પરાજયો ના આવતા હોય. એવું કોઈ જીવન નથી. ઘણા લોકો ઘરમાં હારતા હોય છે, બહાર જીતે ને ઘરમાં હારે. જીતનારાઓને પૂછી જોજો. મહાદેવજી છે ને, મહાદેવજી બિચારા હારતા ઘરમાં પાર્વતીની આગળ. આમ બહાર બધી મૂછો મોટી રાખે વરે. પરાજય, જય અને પરાજય, કોઈ જીવન એવું નથી કે જેમાં નાના મોટો જય કે નાના મોટો પરાજય ન થતો હોય. પણ અધ્યાત્મનો ભાવ શું છે? એટલે ગીતાએ કહ્યું, લાભા લાભૌ જયા જયૌ તતો યુદ્ધાય યુજ્યસ્વ નૈવમ પાપ મવાપ્સ્યસી. અર્જુન, તું યુદ્ધ કર. લાભ થાય કે અલાભ થાય, જય થાય કે પરાજય થાય, એમાં એક ભાવ રાખ, સંભાવ રાખ. ચૂંટણીઓ હમણાં જ ગઈ છે ને ફરી બીજી આવવાની છે, અને લોકશાહીમાં તો આવ્યા જ કરવાની છે. એટલે હું તમને બધાને એક ખાસ સલાહ આપું છું. જેને પણ કદી પણ ચૂંટણીમાં ઊભા રહેવાની ઈચ્છા થાય એને પહેલા પરાજયની અનુભૂતિ કરી લેવાની. હું હારું તો શું થાય, પછી ઊભા રહેવાનું. જો તમે હારવાની હિંમત સાથે ઊભા હશો ને તો ચૂંટણી તમારા માટે ખેલ છે. અને જો હારવાની હિંમત સાથે નહીં ઊભા હો તો ચૂંટણી તમારું મોત છે. તમને ચૂંટણી મારી નાખશે. અને મર્દાનગી છે ને, કોઈનું મોરલ છે, કોઈનું ખમીર છે, પરાજયમાં મપાતું હોય છે, વિજયમાં નહીં. વિજયનો ઉન્માદ તો ગમે તેને ચડતો હોય છે, બાયલાઓ નહીં ચડતો હોય. એમાં કઈ મોટી વાત હતી? તો ગુલાલ જ ઉડાડવો છે ને. પણ જ્યારે તમે હાર્યા હોવ અને છતાં તમારો ચહેરો કરમાયો ન હોય, અને તે દિવસે 2 પાન ખાવાના, રોજ 1 ખાતા હોય તો તે દિવસે 2 ખાવાના. પાનના વાળાની દુકાને જઈને બેસવાનું, ભાઈ બેસવા દે, કોઈ ગડબડ ના કરો. અને જે આવે એને પાન ખવડાવવાના, લો પાન ખાઓ. કેમ? અરે કે ભગવાને બચાવી લીધો, હાર્યો તો સારું કહ્યું. મર્દાનગી જે ખમીર છે ને, એ તો પરાજયના સમયમાં મપાતું હોય છે. એક બીજી વાત, પ્રસંગ યાદ રાખજો. થોડા કોઈ આવે છે પછી આવી જાય પછી છે. હા, વાંધો નહીં. મારા તરફથી, મા ઉમિયા પરિવાર તરફથી આપણે વંદન કરીએ છીએ અને થોડી વાર માટે જે કાર્યક્રમ બંધ રાખેલો એ આગળ ચલાવીએ છીએ. જિંદગીમાં ઘણીવાર આપણી કલ્પેલી ના હોય એવી સફળતા મળતી હોય છે.
અને ઘણીવાર આપણે કલ્પના પણ ન કરી હોય એવી નિષ્ફળતા મળતી હોય છે. જિંદગીના જો બધા સૂત્રો મારા હાથમાં હોત, બધા સૂત્રો જો તમારા હાથમાં હોત, તો આપણે 200 વર્ષ સુધી અંગ્રેજોના ગુલામ ન રહ્યા હોત. તો આ કાઠિયાવાડની ધરતી ઉપર પહેલા અને અત્યારે પણ જે કોઈ જગ્યાએ ખરાબ ઘટનાઓ ઘટે છે એવી ના ઘટતી હોત. મારી મર્યાદા છે, મારી લિમિટ છે, તમારી મર્યાદા છે, દરેકની મર્યાદા છે. તમે પુરુષાર્થ કરી શકો છો, તમારી પાસે બુદ્ધિ છે, તમારી પાસે આવડત છે, અને છતાંય એક મર્યાદા છે, એક લિમિટ છે. જે ભક્તિ માર્ગ છે એ ભક્તિ માર્ગની એક ખાસ ખાસિયત છે, જીવનની તમામે તમામ સફળતાઓનો યશ ભગવાનને આપો અને તમામે તમામ નિષ્ફળતાનું કારણ પોતાની જાત ઉપર ઓઢી લો. નિષ્ફળતા કેમ મળી, પરાજય કેમ મળ્યો, મારો દોષ હતો એટલે મળ્યો. સફળતા કેમ મળી, મારા ભગવાનની કૃપા હતી એટલે મળી. જિંદગી હળવી ફૂલ જેવી થઈ જશે, એકદમ હળવી ફૂલ જેવી થઈ જશે. એથી વધારે કહું, કોઈના સંતપણાને માપવું હોય તો એની એક જ નિશાની છે કે બીજાના પરાજયમાં પોતાને જાત ઉપર ઓઢી લે છે. આ રસોઈ બગડી કેમ, એ મારી જ ભૂલ થઈ ભાઈ. બાકી તો ઘણા નિમિત્તો છે, પેલા રસોઈ આમ કર્યું, ફલાણે આમ કર્યું, ફલાણે આમ કર્યું, ફલાણે આમ કર્યું, એવું તો ઘણા કહી શકાય છે. બીજાની ભૂલોને, બીજાના સ્ખલનોને જે ઓઢી લે એનામાં આત્મબળ હોય તો જ એ ઓઢી શકે. જેનામાં આત્મબળ ન હોય એ બીજાના તો શું ઓઢવાના હતા, પોતાના ના ઓઢી શકે. અને એ તો નાના છોકરાએ કરતા હોય છે. નાના છોકરાએ કહે છે કે ફલાણે આમ કર્યું, પેલે આમ કર્યું, મેં નથી કર્યું. રામાયણનો પ્રસંગ છે. રામ વનમાં ગયા, વનમાં જવું પડ્યું. વશિષ્ઠને એમના પાસે જ્યારે ભરત આવ્યા ત્યારે ભરતે કહ્યું કે આ બધા અનર્થનો હેતુ હું જ છું, હું શઠ છું. હવે એ તો બિચારો એના મોસાળમાં હતો, આ આખા ષડયંત્રમાં એનો કોઈ ભાગ નહોતો. કેવો ટોપલો ઓઢી લીધો, કારણ કે કઈને મારા ઉપર મોહ હતો. જો હું ના હોત તો કઈને મોહ ના થાત, ને મોહ ના થાત તો આ ઘટના ના ઘટત. એ સબ અનર્થ કરે, હું જ હેતુ છું, એમ કે હું જ આમાં કારણ છું, હું જ નિમિત્ત છું. અને એટલે રામ અને ભરત કદી લડ્યા નહીં. જે ઘરમાં પોતાના ટોપલા બીજાના ઉપર નખાતા હશે ત્યાં હંમેશા હોળી હશે, અને જે ઘરમાં બીજાના ટોપલા ઓઢી લેનારું કોઈને કોઈ માણસ હશે ને ત્યાં હંમેશા દિવાળી હશે. ત્યાં દિવાળી લાવવી નહીં પડે, હંમેશા દિવાળી હશે. મારી ભૂલ થઈ, હો ભાઈ, મારી ભૂલ થઈ. કોણ એવું કહી શકે, મારી ભૂલ થઈ. પણ ઉપનિષદ લખે છે બ્રહ્મ દેવેભ્યો વિજિજ્ઞે. પેલા પરમેશ્વરે આમ થોડીક ઈશારત કરીને દેવોનો વિજય થયો. એક બીજી વાત યાદ રાખજો, દુનિયામાં હંમેશા દેવો અલ્પસંખ્યક હોય છે, અસુરો બહુ સંખ્યક હોય છે. દેવો થોડા, અસુરો ઘણા. આ એક નિયમ છે. એથી વધારે હું તમને કહું, થોડા માણસો જ દુનિયા ઉપર રાજ્ય કરતા હોય છે, ટોળા કદી રાજ્ય નથી કરતા હોતા. મારી વાત ઉપર વિશ્વાસ ના હોય તો ગીરના જંગલમાં જઈને જોજો કોણ રાજ કરે છે. કુરકુર 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 કુરકુર, જેના ત્યાં લોટ ઓફ છોકરા છે ને, અરે એ તો મજૂરી કરનારા છે. કોદારી પાવડો લઈને આખી જિંદગી મજૂરી કરનારા છે. એકે નૈવ તો પુત્રેણ વ્યાઘ્રી રાગ્નિ વનસ્ય ચ
વાઘણને સિંહણને એક પુત્ર હોય પણ આખા જંગલનો રાજા થાય. એકહ પુત્રશ્ચ શિષ્યશ્ચ. એક વિવેકાનંદ હોય તો રામકૃષ્ણનો જય જયકાર થઈ જાય. અમે બધા જે આવે એને મૂડવા માંડીએ ને પછી એ અમને મૂડવા માંડે પાછા. એ બધા 50, 100, 200 ભેગા થયા હોય ને એ અમારી ટાલ પાડવા માંડે. એટલે કે આ ચેલાઓથી ભગવાન તો પણ શું કામ મૂડ્યા આટલા બધા? એકહ પુત્રશ્ચ શિષ્યશ્ચ. બ્રિટિશરો મુઠ્ઠીભર હતા, આખી દુનિયા ઉપર રાજ કર્યું. અને આજે પણ અમેરિકામાં જે રાજ કરનારો વર્ગ છે ને મુઠ્ઠીભર જ છે. બ્રિટનમાં મુઠ્ઠીભર છે. આપણે બહુ મોટી ભૂલ કરી. અને ભૂલ શું કરી? દરેક પ્રજામાં એક ફર્સ્ટ ગ્રેડ, એક સેકન્ડ ગ્રેડ, એક થર્ડ ગ્રેડ હોય છે. હું નાત જાતના ઉપર નથી કહેતો, કોઈ એનો અનર્થ ન કરતા. એક એવો ક્રીમ વર્ગ હોય છે જે ફર્સ્ટ ગ્રેડ હોય છે. એમાં નાર્લિકરો હોય છે, એમાં અરગોવિંદ ખુરાના હોય છે, સામ પિત્રોડા હોય છે, એમાં વલ્લભભાઈ પટેલ હોય છે. એક એવો ક્રીમ વર્ગ હોય છે. જો આ ક્રીમ વર્ગ છે એને તમે જો આગળ લાવો ને તમારો જય જયકાર. પણ ક્રીમ વર્ગ જો ફૂટપાથ ઘસતો થઈ જાય અને ફૂટપાથ વાળો જો ખુરશી ઉપર બેસી જાય તો બેડો ગર્ક થઈ ગયો. વલ્લભભાઈ પટેલે એક બહુ સરસ વાત કરેલી. મને એચ.એમ. પટેલે કહ્યું એકવાર, મને કે વલ્લભભાઈએ મને એકવાર કહેલું કે જો એચ.એમ. જો સારી રીતે રાજ વહીવટ કરવો હોય તો ખુરશી કરતા એના કરતા મોટા માણસને ખુરશી ઉપર બેસાડવાનો. ખુરશી મોટી ને માણસ નાનો. હવે ખુરશી મોટી છે ને અંદર વેથિયું માણસ બેઠું, દેખાતું નથી, દૂરબીનથી દેખાતું નથી. ખલાસ, દેશ બરબાદ થઈ જશે. ખુરશી કરતા માણસ એટલો મોટો હોય કે માણસ દેખાય, ખુરશી ના દેખાય. અને માણસ નાનો હશે તો ખુરશી દેખાશે ને માણસ દેખાશે પછી તમને ખુરશી જ દેખાય. એનું પરિણામ એ આવશે કે માણસ જ્યારે ખુરશી ઉપર નહીં હોય ત્યારે પોતે જ દેખાતો બંધ થઈ જશે. ને પેલો માણસ ખુરશી ઉપર નહીં હોય તોય દેખાવાનો છે. બ્રહ્મ દેવેભ્યો વિજિજ્ઞે. ઉપનિષદ કહે છે પરમેશ્વરે દેવો ઉપર કૃપા કરી અને એમને વિજય આપ્યો. રાજી થાઓ. એટલા માટે વિજય અપાવ્યો કે ન્યાયના માર્ગે હતા, સત્યના માર્ગે હતા. ભલે થોડા હતા પણ તમારો વિજય થવો જોઈએ. પણ વિજયને પચાવવો બહુ કઠિન છે. હું તમને એક બીજી વાત કહું છું. તમારે થોડાક બારોટો રાખવા હોય તો રાખજો. જો કે બારોટનું કામ શું છે ખબર છે? યુદ્ધના મેદાનમાં પૌરુષ ચડાવવાનું. પેલો શુરવીરતામાં કાચો પડતો હોય તો એ ઘોડાની સાથે ફરતો હોય ને એને અંદર ચાનક ચડાવે, મરણીઓ થઈને લડવા જાય આગળ માણસ. બારોટો એમનું કર્તવ્ય ભૂલ્યા ને પછી શું થયું કે પછી તો કેમ ચાનક ઘરમાં કેમ મોટા કરીને ખુશામત કરીને કેમ વધારેમાં વધારે લેવાય એવી વૃત્તિ થઈ. એવા રાખવા હોય તો રાખજો, ના રાખો તો વધારે સારું. નહીં રાખો તો પણ ગોળ હશે ત્યાં માખીઓ આવવાની ને કોઈ ગોળ માખી વિનાનો હોતો નથી. કઈ વાંધો નહીં, ભલે આવે માખીઓ, પણ તમે ઓળખી જાઓ કે આ માખીઓ છે. એ ગંદકી લઈને આવી છે અને તમારામાં ગંદકીના કીટાણુ બેસાડવાની છે. જે માખીઓને જો ઈષ્ટદેવ બનાવી દીધા, એ માખીઓને જો ભગવાન માની લીધા તો તમારી દુર્દશા થઈ જશે. એટલે થોડાક સાધુઓ રાખજો સાથે, થોડાક સંતો રાખજો. અને સાધુ સંત હું એને કહું છું કડવો થઈને પણ જે સમય ઉપર સાચી વાત કરી શકે. ખમા બાપુ નહીં, ગમતો રાગ વગાડે એ નહીં, એ તો સારંગી વગાડે. એની એ જરૂર છે, એની કઈ ના નથી. કલાકારની પણ જરૂર છે. ભાઈ તો બાપુને જે રાગ ગમે એ ગાવાનો. કેદારો ગમે તો કેદારો, કાળીંગડો ગમે તો કાળીંગડો. પણ તમને ન ગમતો હોય પણ છતાં તમારા હિતનો હોય
એવો રાગે કોઈ વાર ગાવો પડે. વિભીષણે કહ્યું રાવણને, રાવણ ભૂલ કરી છે, સીતાજીને લઈ આવ્યો, બહુ મોટું પાપ કર્યું છે, પાછી આપી આવો, માફી માગ. રામ ઉદાર છે, તને દયા કરશે ને માફી આપી દેશે. સીતાજીને પાછી ભૂલ થાય પણ ભૂલ સુધારી લે. રાવણે લાત મારી, અપમાન કર્યું. વિભીષણે એ વખતે જે શબ્દો કયા છે એ યાદ રાખવા. બહવઃ પુરુષા રાજન સતતમ પ્રિયવાદિનઃ અપ્રિયસ્ય ચ પથ્યસ્ય વક્તા શ્રોતા ચ દુર્લભા. સતત મીઠું મીઠું બોલનારા, સારું બોલનારા તો ઘણા છે રાજન. હું તારો ભાઈ છું, નાનો ભાઈ છું. અત્યારે મારે કડવું બોલવું પડે છે, કારણ કે કડવું બોલવું જરૂરી છે. પણ અપ્રિય હોય પણ પથ્ય હોય એવો વક્તા અને એવો શ્રોતા અત્યંત દુર્લભ છે. કોઈ પણ પ્રજાનું પતન થવાનું હોય એની પહેલી નિશાની છે એના સત્પુરુષોને લાત મારતી થાય છે. લંકાનો નાશ બહારના માણસો અહીંયા આવીને કર્યો. દ્વારકાનો નાશ દ્વારકાના માણસોએ કર્યો. બે સોનાના, લંકા સોનાની અને દ્વારકા પણ સોનાની. પણ દ્વારકાનો નાશ કરવા માટે બહારના માણસો નતા બોલાવવા પડ્યા. યાદવો અંદર અંદર લડ્યા અને દ્વારકાનો નાશ કરી નાખ્યો. કેમ? સત્પુરુષોના અપમાન કર્યા. દેવા અમહ્યંત. ઉપનિષદ કહે છે કે દેવાઓને બહુ મહિમા મળી, બહુ મહિમા મળી. પણ અહીંથી કલ્ચર શરૂ થાય છે. ધ્યાન દેજો, સંસ્કૃતિના બે ફાંટા છે. તમારી ચડતી દશામાં, તમારી પડતી દશામાં. તમને જે સાચવી શકે એનું નામ સંસ્કૃતિ. તમારી ચડતી દશામાં તમને ઉન્માદ ચડાવે અને તમારી પડતી દશામાં તમને હતાશાના ખાડામાં ધકેલી દે તો એમ સમજવું કે તમે ગેરમાર્ગે દોરવાઈ ગયા છો. આપણી સંસ્કૃતિ એવી છે કે જ્યારે પણ તમને કોઈ વિજય મળે, પહેલા જઈને મા બાપને પગે લાગો, કોઈ ગુરુજનોને પગે લાગો, મંદિરમાં જઈને ભગવાનને પગે લાગો, આંખમાં આંસુ લાવીને કહો, પ્રભુ તારી કૃપાથી મારું તો કોઈ ઠેકાણું નતું, હું ક્યાં, આ જગ્યાએ તે મને પહોંચાડી દીધો, બસ હવે તમને વિજયનો ઉન્માદ નહીં ચડે. હવે તમને વિજય છે એ દુશ્મન નહીં થઈ જાય. વિજયને તમે પચાવી લીધો. ચડતા માણસને સંભાળવો બહુ કઠિન છે. પડેલો તો એને સંભાળવાની જરૂર નથી. કેળા ઉપર પગ આવ્યો, લપસ્યો ને પડ્યો, હવે એ પોતે જ ઊભો થશે. એને પોતાને જ ખબર પડશે કે હા હા હું તો પડ્યો હવે. પણ જે એક પછી એક સીડીઓ ચડી રહ્યો છે એને સાચવવો પડે. અને એ રીતે સાચવવો પડે કે એને ઉન્માદ ના ચડી જાય, એને ઘમંડ ના આવી જાય. આ દેવો એકદમ અને ના દેવસ્થાનમાં ગયા, ના કોઈને પગે લાગ્યા, ના કોઈને નમસ્કાર કર્યા, અને દરેક પોતાની ખુમારીમાં આવી ગયા, મહેફિલ ઉજવવા લાગ્યા. મહેફિલ. બેનો ભેદ સમજજો. આપણી સંસ્કૃતિમાં મહેફિલ નથી. આપણા ત્યાં જ્યારે પણ વિજય મળે ત્યારે ઉત્સવ છે. બેનો ફરક સમજજો. આપણે ઉત્સવ ઉજવીએ છીએ અને ઉત્સવ છે એના કેન્દ્રમાં ભગવાન હોય છે. આખો ભક્તિ માર્ગ જ ભગવાનને કેન્દ્રમાં રાખે છે. પ્રભુ તારી કૃપાથી, વડીલોને કે તમારી કૃપાથી, માતાને કે તારી કૃપાથી, બસ એનો વિજય પચી ગયો. મહેફિલમાં એક નાચનારી આવે, તવાયફ આવે, આમ તેમ લાંબા હાથ કરે, આમ કરે, એના પ્રસંગે એ બરાબર છે, એને કોઈ વિરોધી નથી. અને ભાન ભૂલેલાને વધારે ભાન ભૂલાવે. એક તો ભાન ભૂલ્યા હોય ને પાછા વધારે ભાન ભૂલાવે. ઉત્સવમાં શું થાય? ભાન મળે ને ઉત્સાહ વધે. આપણે ઉત્સાહ કોઈનો મારવો નથી. મહેફિલમાં બધા મસ્ત થઈ ગયા. એટલે પેલો બ્રહ્મ છે ને, એ બ્રહ્મે વિચાર કર્યો, અરે રે, આ ગાંડાઓને મેં વિજય અપાવ્યો અને હવે બધા ભાન ભૂલી અને બધા મહેફિલમાં વધારે ભાન ભૂલાય એવું બધું કરી રહ્યા છે. મારે એમનું ભલું કરવું છે, મારે એમનું ભૂંડું નથી કરવું. એક બીજી વાત યાદ રાખજો, મહાપુરુષનું લક્ષણ છે
જેનો હાથ પકડે ને એને છોડે નહીં. જુગારીનું લક્ષણ છે, દારૂડિયાનું લક્ષણ છે. પછી એ છોડે તોય તમે એને ના છોડો કે ભાઈ હવે ટાઈમ થયો. હું લંડનમાં 5 વાગ્યા સાંજે 8-10 માણસો બેઠેલા, 2 માણસો ઊભા થયા. મને કે મહારાજ બહુ સત્સંગ કર્યો, બહુ મજા આવી, તમે જરા વધારે સત્સંગ કરો, અમે થોડી સંધ્યા કરી આવીએ એમ કે. એવું સંધ્યા કરવા જાઓ છો સાંજના ટાઈમે? કે હા. તો કીધું હું એ આવું? મને કે ના, એ તમારા કામની નથી એમ. તો કેમ સંધ્યા મારા કામની? પછી એમના ગયા પછી કહ્યું કે આ લોકો તો પબમાં ગયા, એટલે પીઠામાં ગયા. હવે છોડી જુઓ, હિંમત હોય તો છોડી જુઓ. પકડાવનારે પકડાવી તો દીધું, પણ છોડવાની તાકાત હોય તો છોડી જુઓ. કોઈ સંત મળે, કોઈ સતી મળે, કોઈ મહાપુરુષ મળે અને અંદરથી એક એવો ઝાટકો લગાવે ને કે બધું છૂટી જાય. એસી કરી ગુરુદેવ દયા, મેરા મોહ કા બંધન તોડ દિયા. મળે ત્યારે પરમેશ્વર છે ને એને જોયું કે આ લોકો વળી પાછા ગાંડા થયા છે, મારે એમને બચાવવા છે. ફરી ફરીને એમનો પરાજય થાય એવું મારું નથી ઈચ્છા. હવે અમને રસ્તે લાવવા કેવી રીતે? એક તરફ આવી મોટી મહેફિલ જામેલી, બરાબર લોકો તન્મય થયેલા, ચકચૂર થયેલા. દૂર છે ને એક યક્ષનું રૂપ ધારણ કરીને ઊભા રહ્યા, દૂર વિચિત્ર પ્રાણી. બધાની નજર ગઈ, કિમિદમ કિમિદમ કિમિદમ, આ શું છે, આ શું છે, આ શું છે? આવું તો કોઈ દાડો કશું જોયું જ નથી. એટલે હવે નક્કી કર્યું કે આપણામાંથી એક જણો જાઓ, તપાસ કરો કે શું છે. સૌથી પહેલા વાયુને કહ્યું, જા તું જા તપાસ કર. વાયુ ગયો. વાયુએ પૂછ્યું, કસ્ત્વમ, તમે કોણ છો? એ પૂછ્યું, એની સાથે જ એને કહ્યું અગ્નિરહમ. ને પેલા યક્ષે પૂછી દીધું, કસ્ત્વમ? વાયુરહમ, હું વાયુ છું. તસ્મિન ત્વયી કિમ વીર્યમિતિ, હે વાયુ તારામાં શું પરાક્રમ છે? હમણાં આ પરાક્રમનો જય જયકાર કરો છો? હા. બોલો તો તારામાં શું પરાક્રમ? અરે હું તો પ્રચંડ વેગથી જો આવું ને પહાડોને ઉડાડી નાખું, મોટા મોટા પર્વતોને ઉડાડી નાખું, મારી તાકાત એટલી છે. તસ્મૈ તૃણમ નિદધાત, એક તણખલું મૂક્યું આગળ, એટલે ઉડાડ. હે તણખલું? હા ઉડાડ, તારામાં તાકાત હોય તો તણખલું ઉડાડ. સર્વ જવે ન ઉપરેયાય ના શકનોત, બધી તાકાત હતી એટલી તાકાતથી એને ફૂંકો મારવા માંડી, ફૂંફાડા મારવા માંડ્યા, તણખલું ના ઉડ્યું. કાબે ગોપી લૂટિયા વહી ધનુષ વહી. એક બીજી વાત છે, જિંદગીમાં કોઈ વાર નિષ્ફળતા જરૂરી છે. એ નિષ્ફળતા તમને ભાન કરાવે કે વાસ્તવિક તમે શું છો. સતત સફળતા મળે તો માણસ રાવણ થઈ જાય. રાવણ એટલા માટે થયો, કોઈ વાર નિષ્ફળતા મળે ને તો આપણને ભાન થાય. સતત સફળતાથી તો માણસ ભયંકર રાક્ષસ થઈ જાય. અને પેલો વાયુ છે ને એ લજ્જિત થઈ ગયો. એક વાત યાદ રાખજો, જે નમ્ર માણસ છે, હંમેશા હાથ જોડતો માણસ છે, એની આબરૂ કદી જતી નથી, એને કદી શરમાવું નથી પડતું. કોને શરમાવું પડતું હોય છે? જે ફાંકાખોર હોય છે. હે જનકની સભામાં ધનુષ મૂક્યું, સતાનંદે જાહેરાત કરી કે જેની તાકાત હોય આ ધનુષ ઉપાડો. ઉપાડવાનું જ છે, તોડવાનું નથી. સીતાજી વરમારા પેળાવશે. હંમેશા પ્રત્યેક સભામાં, પ્રત્યેક રાષ્ટ્રમાં, પ્રત્યેક જગ્યાએ એક સીતા વરમાળા લઈને ઊભી જ હોય છે. તાકાત હોય તો ધનુષ તોડો. અને ધનુષ તોડવાના મૂર્તિયા જ લોટ ઓફ મૂર્તિયા, લાઈન જ લાઈન. ટિકિટ મળી તો ભલે, નહીં તો અપક્ષ, પણ મૂર્તિયા જ મૂર્તિયા. મૂર્તિયાનો કદી ટોટો પડતો જ નથી. બસ આ છે, ઉપાડો. અને ધામ 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 ધામ. અમારે ત્યાં એક ભાઈ અપક્ષ ઉભા રહેલા,
એમને ગાડું મળેલું, પેલું પેલું આવે ને નિશાન, તે ટ્રેક્ટરમાં ગાડું લઈને બધે ફરે. મારે ત્યાં આવ્યા, હું જાણું કે આની કોઈ તાકાત નહીં, આની તો ડિપોઝિટે જવાની છે, આપણે જાણીએ. મને કે જુઓ, આ ચૂંટણી પૂરી થઈ નહીં કે પેલી લાલ બત્તી વાળી જે ચમચમ ગાડી છે ને, એ ગાડી આપણને મળી નહીં, સમજો એમ કે હું મંત્રીથી ઓછો થવાનો જ નથી. ઓહો, હજુ તો શું પેલું ભેંસ ભાગોળે ને. મને કે મારે તો પેલી લાલ બત્તી વાળી આમ ચમ 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 વાળી ગાડી આવવાની છે. મેં કહું ભાઈ હમણાં તો ગાડું છે, હમણાં તો તમે ગાડું લઈને આવા તો કેટલા માણસો. આ તો જીવનની કથા છે. હાર્યા બધા, રાવણ ગયો, ફલાણા ગયા, ધનુષને પકડ્યું, આમથી પકડ્યું, આમ જોર કર્યું, આમ જોર કર્યું, ધનુષ ટસ મસ ન થયું, જરાય ના થયું. અને જે ખરો તોડનારો હતો એ નિશ્ચિંત ઉભો હતો, એના અંદર શક્તિ હતી પણ ઉશ્કેરાટ નતો. ઉશ્કેરાટ વિનાની શક્તિ જ દૈવી શક્તિ થતી હોય છે. જે શક્તિ તમારા કંટ્રોલમાં નથી એ આસુરી શક્તિ છે. જે પૈસો તમારા કાબુમાં નથી એ આસુરી પૈસો છે. જે ખુરશી તમારા કાબુમાં નથી એ આસુરી ખુરશી થવાની છે. જેને તમે કંટ્રોલ કરી શકો એ જ દૈવી છે. એ તો શાંતિથી એકદમ કેટલું મરક 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 હસી રહ્યા છે. હા, પેલા લક્ષ્મણ ઊંચા નીચા થાય છે. હા, બધા કેવું ક્ષત્રિયો માટે કેવું બોલે છે, તમારી આજ્ઞા હોય તો હું આ ધનુષ તો શું, એને કંદુકયો બ્રહ્માંડ, આ તો આખા બ્રહ્માંડને દડાની માફક લઈ ઉપાડું અને લે સત જોજન ધાવું, 100 જોજન સુધી દોડી જાઉં. તો એ રામ તો હસે છે બિલકુલ. આહા, મેં એવા ઘણા માણસો જોયા છે, અઢળક શક્તિ, પણ એમના ચહેરા ઉપર, એમના વર્તનમાં જુઓ તો કોઈ પ્રકારનો અહમ ન જોવા મળે. એટલી જ નિર્મળતા, એટલી જ સહજતા, એટલી જ આધીનતા. બહુ જ્યારે લક્ષ્મણથી ન રહેવાયું અને ત્યારે પછી વિશ્વામિત્રે કહ્યું, ઉઠહુ રામ ભંજહુ ભવ ચાપા, મેટહુ તાત જનક પરિતાપા. એના એક એક શબ્દો સમજવા જાય. આ ધનુષ તોડો અને સીતાજીને વરો એવું ના કહ્યું, એવું ના કહ્યું સીતાજીને વરો. મેટહુ જનક ભવતાપા, જનક બિચારો દુઃખી થઈ રહ્યો છે, એના દુઃખને દૂર કરો. કેટલીક વાર આ દૈવી વાણી હોય છે, અચિંતાની આવીને ગોઠવી ગયેલા વાક્યો હોય છે. પેલા બધા ઉઠ્યા હતા સીતાજીને વરવા માટે, અને રામ જ્યારે ધનુષ તોડવા જાય છે, જનકની દીકરી કુંવારી રહી જાય છે, અને જનકને હવે કોઈ જમાઈ મળે એવું લાગતું નથી, ને જનક હવે રડી રહ્યો છે અને દુઃખી થઈ રહ્યો છે. એટલે વિશ્વામિત્રે કહ્યું, મેટહુ તાત જનક પરિતાપા. કેટલાક લોકો એટલા માટે પરણતા હોય છે કે ભાઈ કોઈની ચિંતા મટે, એટલા માટે. કેટલાક લોકો એટલા માટે પરણતા હોય છે ઘરમાં ચિંતા આવે. અત્યાર સુધી નિશ્ચિંત હતા, હવે આવો, બરાબર, એ બરાબર છે. અને જ્યારે એ ધનુષ તરફ જવા લાગ્યા, આખી સભાએ જોયું, ઓહો હો હો, આ ક્યાં પહેલવાનો, અલ મસ્ત પહેલવાનો ક્યાં. અને આ ફૂલ જેવો કોમળ છોકરો, આ તો કેવો કોમળ છે, ફૂલ જેવો છે, આ બિચારો આ ધનુષ તોડશે. પણ લોકોએ જોયું કે જોડી ખરી આ છે. હો, અત્યાર સુધી બધા જે આયા ને દાદા આયા હતા, હે, સીતાજીને બેને ઊભા રાખ્યા હોય તો એ દાદા લાગે એવા બધા હતા, પણ જોડી ખરી આ દેખાય છે. અને અંદરમાંથી તરત જ આશીર્વાદ નીકળવા માંડ્યા, હે ભગવાન, હે ભગવાન, અમારા પુણ્ય આ છોકરાને આપીએ છીએ, એના હાથમાં તું આપજે અને તું એને સફળતા અપાવજે. આશીર્વાદ માગવાના જશો, આશીર્વાદ દોડતા આવશે. શરત એટલી છે કે તમારા અંદર પાત્ર જો વિકસ્યું હોય તો. રામે કોઈને ના કહ્યું કે મને આશીર્વાદ આપો. અને આશીર્વાદ જો માગવાથી મળતા હોય તો અમારે બ્રાહ્મણો તો બિચારા સવારથી સાંજ સુધી ધનવાન, પુત્રવાન, લક્ષ્મીવાન, આયુષ્યવાન, વરદો ભવ, સવારથી સાંજ સુધી. પણ એકવાર તમારા માથે જ એક બોલો ને એટલે આ સીધું લેવાનું બંધ થઈ જાય કાયમના માટે. આ તો બધું નાટક છે. આશીર્વાદ તો નાભીમાંથી નીકળતા હોય છે. માની આંતરડી ઠરી, પોતાના બાપની આંતરડી ઠરી. કોઈ ગામમાં અનાથ
ડોશી છે, ડોસો છે, એની આંતરડી ઠરી અને એ તમને કહે છે ભલું થાવ બેટા, તારું ભલું થજો, તારું ભલું થજો, તારું ભલું થજો. બસ આપોઆપ આશીર્વાદ મળી ગયો. આખી સભા કહે છે કે હે પ્રભુ, આ છોકરાને સફળતા આપો, વિજય અપાવો, વિજય અપાવો, વિજય અપાવો. અને એ છોકરો તો બિલકુલ બિલકુલ પેલા બધા ધમધમ કરતા ગયા હતા, ધામ 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 ધામ. આ તો બિલકુલ સહજ રીતે ગયો છે. ધનુષ આગળ જઈને ઉભો રહ્યો. મારે એ બધું આખો પ્રસંગ વર્ણન નથી કરવો. સીતાજીનો શ્વાસ અદ્ધર થઈ ગયો છે, એકદમ શ્વાસ અદ્ધર થઈ ગયો છે કે આ છેલ્લો ચાન્સ છે. અત્યાર સુધી બધા આવ્યા ને એકે કંઈ સફળ થયા. ઘણા લોકોને છેલ્લો ચાન્સ હોય છે, પછી જો આ લાગ્યો તો લાગ્યો, નહીં તો પછી. રામે જોયું, હા, એના અંદરની સ્થિતિ જોઈ. ખબર નહીં એ ક્યારે વાંકા થયા, ક્યારે હાથ અડાડ્યો, ક્યારે ધનુષ ઊંચું થયું અને ક્યારે ધનુષ તૂટી ગયું. દાણા નાના 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 કરીને 2 ટુકડા થઈ ગયું. 2 ટુકડા એક તરફ મૂકી દીધા. જરાય અહંકાર નહીં, જરાય ઉન્માદ નહીં. એ પગે લાગ્યા, આવીને વિશ્વામિત્રને પગે લાગીને હતા એમને ઊભા થઈ ગયા. આ વિજય પચાવ્યો એમ સમજજો. બાકી તો કોણ નથી વિજયને, ઉન્માદ કોને નથી થતો હતો. દેવોને ઉન્માદ થયો. એટલે પેલા બ્રહ્મ છે ને, એ બ્રહ્મે યક્ષનું રૂપ ધારણ કર્યું. લો આ તણખલું ઉડાડો એમ કહો. તમે ઘણા પહાડો ઉડાડ્યા, હવે આ તણખલું ઉડાડી શકો. ના ઉડાડી શક્યો. અને ના ઉડાડી શક્યો એટલે લજ્જિત થયો. અને લજ્જિત થયો એટલે માથું નીચું ગાલીને આવ્યો કે ભાઈ ખબર પડતી નથી. એમ કરો, એનાથી વધારે શક્તિશાળી હોય એને મોકલો. પછી અગ્નિને મોકલ્યો. અગ્નિ ગયો. એ પેલું યક્ષ છે એ કહે છે કસ્ત્વમ અગ્નિ રહ, હું અગ્નિ છું. તમારામાં શું તાકાત છે? હું તો બધું બાળી નાખું, મોટા મોટા સ્ટીલના ગડરો બાળી નાખું. મારી આગમાં કોઈ બચી ન શકે. તમારામાં શું સામર્થ્ય છે? એ જ્યારે તમે ગાગા કરો ને ત્યારે આ દેવો જેવા થાવ છો. અને તમારામાં જે સામર્થ્ય છે એ તમે ભૂલી જાઓ અને કોઈ તમને યાદ કરાવે ત્યારે તમે એ સામર્થ્યનો ઉપયોગ કરો, ત્યારે તમે હનુમાન જેવા થાવ છો. આ બેમાં આટલો ફરક છે. હનુમાનમાં સામર્થ્ય છે, કદી બોલતા નથી મારામાં આ સામર્થ્ય છે. એને કહેવું પડે કે તમે અંજની સૂત છો ને, તમે ફલાણા છો ને, તમે ફલાણા છો ને, તમે આ છો ને, તમે સતયોજન ને આમ ને તેમ. પછી ધીરે ધીરે કે હા ભલે. અગ્નિ પાછો આવ્યો. અગ્નિ બાળી ન શક્યો, અગ્નિ પાછો આવ્યો. પછી ઇન્દ્રે વિચાર કર્યો કે હવે મારે જવું જોઈએ. પછી ઇન્દ્ર ગયો. ઇન્દ્ર ગયો એટલે પેલું યક્ષ છે ને એ લુપ્ત થઈ ગયું. ઉમા હેમવતીમ કન્યા, ઉપનિષદ લખે છે એ ઉમા હેમવતી કન્યા ત્યાં ઊભી થઈ ગઈ. મારે તમને આ ઉમિયાજીની વાત થોડી કહેવી છે, એટલા માટે આ ભૂમિકા હું તમને કહું છું. તમે જો હરફર ના કરો તો બરાબર છે. જે વાત કરવી હોય એ કરી લો. પેલી ઉમા છે ને એ ઉપર ઊભી ઊભી કહે છે દેવો, તમે ઓળખી ના શક્યા જેના દ્વારા તમને વિજય મળ્યો તો એ હું તમારી માં છું, હું જગત જનની છું, હું ઉમા છું. પછી તો ઘણી વાતો છે, મારે તમને 2-3 વાતો કહેવાની છે. એક વાત તો એ છે કે આ વાયુ, અગ્નિ, ઇન્દ્ર કોણ છે, ઉમા કોણ છે? જો તમારે કાયમના માટે વિજયી થવું હોય તો વાયુ, અગ્નિ ભૌતિક શક્તિના પ્રતીક છે. તમારે ભૌતિક શક્તિની આરાધના કરવી જોઈએ. તમારું અધ્યાત્મ કોરું અધ્યાત્મ ન હોય. આપણે સુદામા નથી પેદા કરવા, આપણે ભામાશા પેદા કરવા છે. અને સુદામા થવું હોય તો તમારી મરજી. સુદામા મહાન છે, એનો વિરોધ નથી, પણ આખા સમાજને સુદામા બનાવી શકાય, આખા સમાજને ભામાશા બનાવી શકાય. યાદ રાખજો, ધર્મ છે એ તિજોરીમાંથી નીકળે છે, ધર્મ ધનુષબાણમાંથી નીકળે છે, ધર્મ કલમમાંથી નીકળે છે. શક્તિ વિના ધર્મ પ્રગટ થાય જ નહીં. તમે કોઈ શક્તિ વિના છો. તમારા બાહુડા જોરદાર હોય તો એમાંથી ધર્મ નીકળે છે. હું એકવાર ભાખડા નાંગલ જોવા ગયેલો ઘણા વર્ષો પહેલા.
અને ભાખડા નાંગલ જોઈને આવું ને સરહિંદ સ્ટેશન છે પંજાબમાં, ત્યાં બેઠેલા. સાંજે ગાડીમાં, લોકલ ગાડીમાં બેસીને બીજે જવાનું. 2-3 કોંગ્રેસી કાર્યકર્તા, જાડા કપડાં પેલા ખાદીના પહેરેલા, બધા બેઠા, વાતો કરી, મિત્ર જેવા થઈ ગયા. પછી ડબ્બામાં જઈને બેસી ગયા. બેસી તો ગયા, પણ તે દિવસે માતાનો મેળો અને એટલું મોટું ટોળું આવ્યું, એટલું મોટું ભીડ થઈ ગઈ. પછી આ એક કોંગ્રેસી જે આધેડ ઉંમરનો માણસ હતો એની સાથે ઝઘડો થઈ ગયો અને ટોળું તો એના ઉપર તૂટી પડ્યું. તૂટી પડ્યું. આપણે ત્યાં તો કાયદો બહુ જલ્દી હાથમાં લઈ લઈએ છીએ, કારણ કે બીજું કશું આવતું નથી હાથમાં. એટલા માટે રોડા જ બહુ પડ્યા છે, હવે બીજું હાથમાં લેવું શું? એવા તૂટી પડ્યા, એવા તૂટી. મેં 1-2 વાર કહ્યું શાંતિ શાંતિ શાંતિ. કોણ સાંભળે? મને લાગ્યું કે જો હું બહુ શાંતિ શાંતિ કરીશ તો એ ટોળું મારા ઉપર તૂટવાનું જ પાછું. એટલે હું એ નિષ્ક્રિય થઈને હાલ્યા જાઓ. બધો ડબ્બો થીજી ગયો. એક કદાવર સિંહ શીખ અને બારણા ઉપર આમ ચડ્યો ને એને આ જોયું દ્રશ્ય, અને ત્યાં ઉભા ઉભા એને પડકા, ખબરદાર રૂક જાઓ, ખબરદાર જો કિસી ને હાથ ઉઠાયા તો. બધા થીજી ગયા. હે મેં કહું આ ભગવાન નરસિંહ ભગવાન આયા, આ પ્રહલાદ માટે જેમ થાંભલો પાડીને આવ્યા હતા ખરેખર. અને ખરેખર બધા અટકી ગયા. બસ પછી તો બધું પતી ગયું. મસલ્સમાં ધર્મ છે. હું તો ઘણા શાસ્ત્રો લઈને બેઠો હતો, આપણે શાંતિ કરીને બેસી ગયા. ઘર સંભાળો, જેનું જે થવું હોય. હું ઈચ્છું કે તમારા મસલ્સ હોવા જોઈએ. રેંજી પેંજી, દુબળા પાતળા, ફેંકાઈ ગયેલા. કોણ કે ભારત માતાના સંતાન. અરે ભૂતકાળ થઈ ગયો, હવે દૂધ પીવો. હવે શું એને પીવો જ છો? આજે હું જોઉં છું ને બધાના, આજે તો મારી વાત ઉપર વિશ્વાસ ના હોય તો ઘેર જઈને જોજો. તમારા કરતાં તમારો છોકરો 2 ઇંચ ઊંચો હશે. ઊંચાઈ વધી કે ના વધી? કેલેરી મળે છે. હવે બધા ખાતા પીતા હતા. હું તમને કહું છું, આ સ્વામિનારાયણના સાધુ બેઠા છે ને એમની રૂબરૂ કહું છું, બને એટલી ડુંગળી ખાજો, બને એટલા લસણ ખાજો. હિન્દુ પ્રજા નહીં ખાય તો બીજું ખાશે શું? આપણને દૂધ ના મળે, આપણને ઘી ના મળે, આપણને છાશ ના મળે. ગરીબ માણસોને ખાવાની આ 2-3 વસ્તુઓ, હવે એમાં અમે પાછળ પડી ગયા. ના ખાઓ એટલે કેમ ના કે તમોગુણી? ભાઈ તમોગુણી જ થવું છે. હવે બહુ સત્વગુણી તો બહુ થઈ ગયા. હવે થોડા ટાઈમ તમોગુણી થવું છે. ઘણા તમાચા ખાધા. થોડો તમોગુણી જરૂરી છે કે નથી જરૂરી? એટલે મસલ્સ છે, એમાં ધર્મ છે. આખી જિંદગી 14 વર્ષ સુધી રામ વનમાં ફર્યા. કોઈની તાકાત નહીં કે સીતાજીના ઉપર આંખ ઉપાડી શકે. સીતાજીનું હરણ ક્યારે થયું? કે રામને જ્યારે એક બાજુ લઈ ગયા ત્યારે, એમની હાજરીમાં નહીં. લક્ષ્મણને છેતરીને લઈ ગયા, રામને લઈ ગયા. એકલી સીતા હતી, પછી હરણ થયું. રામ હતા ત્યારે કોઈ એના ઉપર આંગળી ના ઉપાડી શક્યું, કોઈ આંખ ના ઉપાડી શક્યું. કેમ? ખભામાં જોર છે, બાવડામાં જોર છે, અને એના ઉપર ધનુષ બાણ છે, અને ધનુષ બાણ ચડાવતા આવડે છે. તમે ઘણા વર્ષો સુધી હળ ચલાવ્યા, ઘણા વર્ષો સુધી વેઠ કરી. 1 પૈસાનો સિપાઈ આવે ને આખું ગામ થથરી ઉઠે, બાપુ 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 કરતું. એ દિવસ મેં જોયા છે. તમારામાં કોઈ ઘરડા માણસ હોય તો એમને પૂછી જોજો, જોયા છે કે નથી જોયા? હવે યુગ બદલાયો છે, સમય બદલાયો છે, અને બદલાયેલા સમયમાં તમારા છોકરા બળવાન. અમારા શાસ્ત્રોમાં લખ્યું છે, અમારા વીર પુરુષો હોય, બહાદુર પુરુષો હોય, મસલ્સ વાળા હોય. એટલે એમાં ધર્મ છે. પેંજી બધા શું કરવાના હતા? તિજોરીમાં ધર્મ છે. ભામાશાહની તિજોરી ઉઘડી ગઈ તો પ્રતાપ આગળ લડી શક્યો, અને જો એ તિજોરી ના ઉઘડી હોત તો પ્રતાપ તો હારી ચૂક્યો હતો. મણના પગ થયા હતા. કલમ હારતી હોય છે, તલવાર હારતી હોય છે, જો એને પાછળથી લક્ષ્મીની પીઠ બળ ના મળે તો. ગમે એવી તલવાર હોય, ગમે એવી કલમ હોય, એને પાછળથી લક્ષ્મીનો ટેકો મળવો જ જોઈએ, નહીં તો પછી છેવટમાં એ હારી જતી હોય છે. ખરા ટાઈમે ભામાશાહે કહ્યું, પ્રતાપ, તમારી તલવાર ને મારી લક્ષ્મી બેયનો સરવાળો કરો. આ લક્ષ્મી કયા દિવસે કામ આવશે? અને એ બેયનો સરવાળો થયો, ધર્મનો જય જયકાર થઈ ગયો. અને જે લોકોએ સરવાળો ના કર્યો એમની લક્ષ્મી જમીનમાં દટાયેલી રહી ગઈ. એમના છોકરાએ ખબર નથી કે એમના બાપ કોણ હતા. પ્રતાપના પૂતળા પૂજાય છે. પ્રતાપ મરવાનો નથી, ભામાશાહ મરવાનો નથી.
કારણ કે ખરા ટાઈમે એમણે ઉત્સર્ગ કર્યો, બલિદાન આપ્યું. આજે જ્યારે આટલો મોટો પ્રસંગ થઈ રહ્યો છે, આ પ્રસંગમાં મને ખબર નહીં પણ એવા કેટલાય લોકો હશે જે પહેલો ઘા રાણાનો ગયો છે કે આજનો જમણવાર મારા તરફથી, પેલો કે ફલાણું મારા તરફથી, પેલો કે ફલાણું મારા તરફથી, હમણાં ઢગલો કરી દીધો હશે. અને કેટલા એવા હશે કે બેઠા બેઠા આમ ખંધી નજરથી જોતા હશે કે તેલ જુઓ, તેલની ધાર જુઓ, થાય છે હજુ થાય છે. આ લોકો શું કરે છે જરા જુઓ તો. એ જોતા જ રહી જવાના, એ ખલાસ, એ તો જોતા જ રહી જવાના. પૈસો છે એમાં ધર્મ છે, જો એનો ઉપયોગ કરતા આવડે તો. શિવાજીની તલવારમાં ધર્મ છે. એટલે રામદાસે કહ્યું માળા હું ફેરવીશ, બેટા તું તલવાર ફેરવ. ને માળા ફેરવવી તો બહુ સરળ છે, લોકો જુએ એમ વધારે આમ કરવું, જેમ જેમ લોકો જોતા જાય એમ. એ તો બહુ સરળ કામ છે. પણ તલવારનો ધર્મ બહુ અઘરો ધર્મ છે. ઇતિહાસ સાક્ષી છે કે શિવાજીની તલવાર હંમેશા ન્યાય માટે ફરતી રહી અને અબડાઓનું રક્ષણ કરતી રહી, અબડાઓનું હરણ ન કરતી રહી. અલાઉદ્દીન ખિલજીની માફક અબડાઓનું રક્ષણ કરતી રહી. એટલે શિવાજી અમર છે. આપણે નકારાત્મક ધર્મ નથી જોઈતો. એટલે આખ્યાયિકા છે ને એમ કહે છે તમારે પહેલો વિજય ભૌતિક વિજય છે. તમારે વાયુ ઉપર વિજય મેળવવાનો છે, અગ્નિ ઉપર તમારા વીજળીના કારખાના કરવાના છે, તમારે પવન ચક્કીઓ કરવાની છે, તમારે બધા આ ભૌતિક તત્વો ઉપર વિજય મેળવવાનો છે. ને સમૃદ્ધિ, હવે આપણે અમેરિકાને એવું કહેવાની જરૂર નથી કે અનાજ મોકલો મા બાપ, તમારું અનાજ આવે ને અમે ખાઈએ. હવે તો આપણે અનાજ આપીએ છીએ. તમને ખબર હોય તો હમણાં 2 દિવસ ઉપર એક સોદો થયો, 20 લાખ ટન અનાજ ભારત છે એ ચીનને આપે છે. કેમ? જય જવાન જય કિસાન, જય કિસાન. આ ખેતરોમાં ટ્રેક્ટરો આવ્યા, નવા બિયારણો આવ્યા, નહેરો આવી, નર્મદા આવશે, ફલાણું આવશે. અનાજનો ઢગલો 90 કરોડ વસ્તી ખાઈને ઉપરથી વધશે. એટલે હવે અમારે કોઈના ઉતરેલા કપડાં નથી પહેરવા, કોઈનો આઉટડેટ થયેલો દૂધનો પાવડર કે બટર ઓઇલ. ટુ ઇન્ડિયા, ટુ ઇન્ડિયા. હવે અમારે એ લજ્જિત જીવન નથી જોવું, અમે અમારા પગ ઉપર ઊભા રહીશું. એટલે પહેલા ભૌતિક વિજય. પણ ભૌતિક વિજય એ છેલ્લો વિજય નથી, એ તો આધાર ફાઉન્ડેશન છે, એ છેલ્લો વિજય નથી. એના ઉપર અધ્યાત્મનો વિજય. અને એટલે પેલી ઉમા છે ને, એ ઉમા કહે છે તમે વિજય મેળવ્યો, પણ વિજય આપનાર જે છે, અપાવનાર જે છે, એને તમે હજુ મેળવી નથી શક્યા. એ કોણ છે? એ પરમેશ્વર છે, પરબ્રહ્મ પરમાત્મા છે. અને એ પરમાત્માને જો માથા ઉપર રાખશો તો તમારા માથા ઉપર બીજું કોઈ નહીં ચડે. આ એક નિયમ છે. તમારા માથા ઉપર કોણ છે? જો તમારા માથા ઉપર ભગવાન નહીં હોય તો કાં તો તમારા માથા ઉપર તમારી પત્ની ચડી જશે, તમારો છોકરો ચડી જશે, તમારી ખુરશી ચડી જશે, તમારા આજુબાજુના માણસો, ક્યાં ક્યાં વેક્યુમ છે, ખાલી જગ્યા પડી છે, ખાલી જગ્યા પડી છે. એટલે જેનું જોર ચાલશે એ તરત ચડી જશે. ભગવાન સિવાયનું કોઈ માણસ જ્યારે માથા ઉપર ચડી જતું હોય છે ને, પછી એ ઉતરતું નથી, એને ફેંકવું પડતું હોય છે. એને તમે ઉતારી ના શકો. એકવાર માથા ઉપર ચડ્યું એટલે છોકરું ચડી ગયું, કોઈ પણ માણસ, પછી એને પછાડવું પડતું હોય છે. અને જ્યારે તમે એને પછાડો છો ને ત્યારે એ તમારું દુશ્મન થતું હોય છે. એટલે હું તમને સલાહ આપું છું, કોઈને બાજુમાં ચલાવજો, કોઈને આગળ ચલાવજો, કોઈને પાછળ ચલાવજો, પણ ભલા થજો કોઈને માથા ઉપર ના ચડાવશો. માથા ઉપર ચડાવવું હોય તો ભગવાનને ચડાવજો, કારણ કે એનો ભાર નહીં લાગે, એ તમારો ભાર ઊંચકી લેશે, એ તમારો ભાર ઊંચકી લેશે. ત્યારે મૂળ વાત ઉપર આવો. ઉમા શું છે? ઉમા છે તમામે તમામ જે ભૌતિક શક્તિ છે, જે પરમેશ્વરની અનન્ય શક્તિ છે, એ શક્તિનું જોડકું છે. આપણે હંમેશા દ્વૈત માનીએ છીએ, દ્વૈત માનીએ છીએ. શિવ પાર્વતી, રાધા કૃષ્ણ, રામ સીતા રામ, બધે જ્યાં જુઓ ત્યાં દ્વૈત જ દ્વૈત, જોડું જ જોડું. એક જૈન સજ્જને મને એક ટોણો માર્યો. મને કે આ તમારા ભગવાને પૈણેલા? મેં કહું ભગવાન તે વળી કુંવારા રહેતા હશે? કુંવારા તો કોણ રહે? જેને કન્યા ના મળે એ કુંવારા રહે. અમારા ભગવાનને તો જોઈએ એટલી કન્યાઓ મળે, ભગવાન કઈ કુંવારા ના રહે. અરે તમે અમારા હિન્દુઇઝમને સમજો
અમે એમ માનીએ છીએ પ્રકૃતિમ પુરુષમ ચૈવ વિદ્યનાદિ ઉભાવપી. અર્જુન, આ દુનિયાના બે મૂળ તત્વો છે, એક શિવ અને એક શક્તિ, એક રાધા અને એક કૃષ્ણ, એક માયા અને એક બ્રહ્મ. એના તમારે જે નામ આપવા હોય. અને એ બે શક્તિથી આખી દુનિયા ચાલે છે. આજે આ વીજળી છે ને, તમે જોજો એમાં બે વાયર છે, બે વાયર છે, અને બેયના વ્યક્તિત્વ જુદા છે. એક ન્યુટ્રલ છે ને એકમાં ફેસ, એકમાં કરંટ છે. બેયના વ્યક્તિત્વ જુદા છે, પણ બે જ્યારે સાથે ચાલે છે ને ત્યારે એમાંથી વીજળી થાય છે. પણ હવે બેયના વ્યક્તિત્વ એકબીજામાં ટ્રાન્સફર કરી દેવામાં આવે તો બેયને ગાંઠ વાળી અને બે પેલા ફ્યુઝ ઉડી જાય, ફ્યુઝ ઉડી જાય. તમારે જોવું જ જોજો, ઘણાના ઘરમાં ફ્યુઝ ઉડી ગયા હશે. ન્યુટ્રલ એ ન્યુટ્રલ છે, ફેસ એ ફેસ છે, બેયના વ્યક્તિત્વ છે, બેય અનિવાર્ય છે. એમ શિવ અને શક્તિ છે, નર અને નારી છે. આખું બ્રહ્માંડ નર અને નારીમાં છે, આખું બ્રહ્માંડ. એક હિન્દુ ધર્મ એવો છે જે પરમેશ્વરને માતા રૂપમાં માને છે, બાકી તો બધા પિતા રૂપમાં. અલ્લાહ છે, ખુદા છે, ગોડ છે. અમે એક એવા છીએ કે પરબ્રહ્મ પરમાત્માને સાડી પહેરાવીએ તો એ માં થઈ જાય, એને જો સુરવાલ પહેરાવીએ તો એ ભગવાન પુરુષ થઈ જાય, અને એને સાડી પહેરાવીએ તો જગદંબા થઈ જાય, મહિષાસુર મર્દિની થઈ જાય, સિંહ ઉપર સવારી કરનારી થઈ જાય, ત્રિશુલ ધારિણી થઈ જાય, અન્નપૂર્ણા થઈ જાય, નવદુર્ગા થઈ જાય. એ અન્નપૂર્ણા થઈ અને ખેડૂતોની એ જગત જનની માં છે. એટલે તો શિવજીનો વાહન છે એ પોઠિયો છે, અને જે પાર્વતી છે એનું વાહન છે એ સિંહ છે. પરાક્રમ, ક્રૌર્ય, પરાક્રમનું પ્રતીક છે. એ એક જ છે. અને આ દ્વૈત છે, બેયને જુદા નથી કરી શકાતા. આ બે એક તત્વ છે. એટલે માં ઉમિયા આપણે હિન્દુ ધર્મની પ્રમાણે જે સંસારના જે બે મૂળ તત્વો, એ બે મૂળ તત્વોમાંથી એક જે શક્તિ તત્વ, અને શક્તિની હજાર હજાર પ્રક્રિયાઓ, એનું નામ ઉમા છે. કડવા પટેલો વર્ષો પહેલાં, કેટલા વર્ષો પહેલાં એ કહેવું લગભગ કઠિન, કિંવદંતીઓ ઘણી, પણ પંજાબનો જે કડ પ્રદેશ, પંજાબનો જે લવ પ્રદેશ, ત્યાંથી રાજકીય અત્યાચારોના કારણે ભાગેલા, માઇગ્રેશન કરેલું, સ્થળાંતર કરેલું. ખસતા 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 એ પંજાબ, હરિયાણા, રાજસ્થાન, ગુજરાતમાં આવ્યા. ને ગુજરાતમાં જ્યાં જમીન મળી, જ્યાં રક્ષા મળી, ત્યાં પછી વ્યાપક થઈ ગયા, ફેલાઈ ગયા. એટલે કડ ઉપરથી, પરગણું કડ એટલે કડ ઉપરથી એમનું નામ પડ્યું કડવા લ. પછી લ ઉડી ગયો અને કડવા રહી ગયા. પેલો લવ્વા લ ઉડી ગયો અને લેવવા થઈ ગયા. અને એનું અપભ્રંશ કરતાં કરતાં એટલી હદ સુધી કરી દીધું કે અત્યારે કોઈને પૂછીએ કે તમે કેવા પટેલ, તો કે કૈડવા. એટલે ભાઈ મીઠા છો અને કેમ કૈડવા કહો છો? બધા કરતાં મીઠામાં મીઠા છો. પણ આ તો અપભ્રંશ થઈ ગયું. મૂળ આ કડમાંથી આવેલી ગૌરી પ્રજા, રૂપાળી પ્રજા, એનું નાક ઘાટીલું, એની આંખ ઘાટેલી, એનો ચહેરો ઘાટીલો, એના સ્વભાવમાં મૃદુતા, ઉદારતા, આધીનતા, હુપડું ભરીને આપે એના ખેતરમાંથી. બાવો આવે, ચોર આવે, મોર આવે, ફલાણો આવે, ફલાણો આવે, આપ્યા જ કરે, આપ્યા જ કરે. તો હું ઘણીવાર કહું, પટેલને દોવો એટલે બકરીને દોવી બરાબર છે. બકરી હોય, તમે સવારે દો પ્યાલો ભરીને, વળી પાછા 2 કલાક કોઈ મહેમાન આવ્યું હોય, વળી 2 કલાક પછી જો ફરી દો, વળી ફરી દો, ફરી દો, ફરી દો. એ થોડું ઘણું દૂધ આપે. એવા કેટલાય લોકો હોય કે એમને દો કે ભેંસના ભાઈને દો, બે હરખું બરાબર. તમે આ ઉદાર પ્રજા. પણ આ પ્રજાએ બે મોટી ભૂલો કરી. બે મોટી શું ભૂલો કરી? અથવા પરિસ્થિતિવશ જે થયું એણે હળ પકડ્યું. એના બળદ, એની ભેંસો, એની ગાયો, એનું ઊંડું ચાલનારું બળદ, એ બધું બરાબર ઝૂલ વાળ્યા બળદો, આભલા ભરેલા, શિંગડા એના પેલા તેલથી, ઘીથી, એ બધું જુઓ તો બધું બરાબર છે. પણ એને કલમ ન પકડી, એણે ત્રાજવું ન પકડ્યું. અને કલમ ન પકડીને ત્રાજવું ન પકડ્યું એટલે કાળી મજૂરી કરી પણ કોડીનો થઈ ગયો. ઓફિસમાં જાય તો પટાવાળો ત્યાં બેસાડે અને એ બાપા 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 કરતો હોય. વર્ષો વીત્યા પછી આ દેશમાં એક આઝાદીનો પવન ફૂંકાયો અને એક ગાંધીજીની ચળવળ, મહાપુરુષોની ચળવળ, સંતોની ચળવળ એવી આવી કે લોકોને જગાડ્યા. ઉઠો, ભણો, નિશાળમાં મોકલો. ગાયકવાડી સ્ટેટ, ગોંડલ સ્ટેટ, છોકરાઓને નિશાળે મોકલો, દીકરીઓને નિશાળે મોકલો, કલમ પકડો.
અને કલમ પકડેલો પહેલો બાપ છે ને એ માસ્તર થયો. 4-6 ચોપડી ભણેલો, 7 ચોપડી ભણેલો એ પહેલો પુરુષ છે એ શિક્ષક થયો. એ શિક્ષકે એના છોકરાને ભણાવ્યો. એનો છોકરો છે એ ડૉક્ટર થયો, વકીલ થયો, એન્જિનિયર થયો. અને આજે હવે આ 3જી કે 4થી પેઢી ચાલી રહી છે. આજે પટેલ ઓલરાઉન્ડર. આજે શું નથી પટેલ? કોઈ કયું એવું ક્ષેત્ર છે કે જે ક્ષેત્રમાં પટેલ પરાકાષ્ઠાએ ના પહોંચ્યો? એ ઉદ્યોગપતિ છે, એ વ્યાપારી છે, એ ચિત્રકાર છે, એ આર્કિટેક્ટ છે, એ શું નથી? આખી દુનિયાના પડમાં જાઓ, જ્યાં જુઓ ત્યાં પટેલ 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 પટેલ. એને કોઈ સબસિડી નથી મળી, એને કોઈ અનામત નથી મળી, એને અનામતની જરૂર નથી, એને કોઈની જરૂર નથી. પોતાના જોરે કરીને ઊભો થયો, પોતાના બળે કરીને ઊભો થયો. સુરતમાં જાઓ, આખો વરાછા રોડ, તમે નવસારીમાં જાઓ, મુંબઈ જાઓ, લંડન જાઓ, અમેરિકા જાઓ, 40 વર્ષમાં આટલી કચડાયેલી, દબાયેલી, સદીઓથી દબાયેલી પ્રજા અને ચૂસાયેલી પ્રજા માત્ર 40 વર્ષમાં આટલો મોટો કૂદકો માર્યો હોય દુનિયામાં કોઈ જગ્યાએ ઇતિહાસ નથી. આ એક માત્ર પટેલોનો જ આ ઇતિહાસ છે. તમારી પાસે આટલું મોટું ખમીર છે, તમારી પાસે આટલું મોટું જમાપાસું છે. પણ ફરીથી હું તમને યાદ કહું, જ્યારે ચડતીની દશા હોય ત્યારે જ સંભાળવાની જરૂર છે. જ્યારે વિજયના દિવસો હોય ત્યારે જ જરૂર છે. આજે તમે જ્યારે એક પછી એક સફળતાના પગથિયાં સર કરી રહ્યા છો ત્યારે તમારે 3 બાબતો જોવાની છે. પહેલી બાબત તો એ જોવાની છે કે ઘરમાં અઢળક આવેલો પૈસો વ્યસન તરફ તો નથી વળવા લાગ્યો ને? છોકરાઓ પછી દ્વારકાની કલ્ચર તો નથી વળી ગયા ને કે આપણે યાદવોના પગે પગે ચાલીએ, એ તરફ તો નથી વળી ગયા ને? કારણ કે પૈસો આવ્યો નહીં કે એની સાથે અપલક્ષણો પણ આવતા હોય છે. અને અપલક્ષણો ના લાવવા હોય તો મા ઉમિયાના દર્શને રોજ જવાનું, રોજ 5 માળાઓ કરવાની, રોજ ભજન કરવાનું, દંડવત કરવાના, હાથ જોડીને રહેવાનું ને છોકરાઓને હાથ જોડતા શીખવાડવાનું. અહંકાર કરતાં શીખવાડવાની જરૂર નથી હોતી, એ તો આપોઆપ થઈ જતો હોય છે. પણ આમ હાથ જોડતા જ શીખવાડવાનું છે. એટલે એક એ વાત છે કે પાટીદાર કદી વ્યસની નહોતો. મેં મારું આખું જીવન પાટીદારોમાં કાઢ્યું છે. હવે ધીરે ધીરે એમાં વ્યસન આવવા લાગ્યા છે એવું સંભળાય છે, પણ મેં જોયું કોઈ દિવસ પાટીદારમાં કોઈ વ્યસન ન હોય. એક વાત. બીજી વાત છે, પાટીદાર, એમાં ખાસ કરીને કડવા પાટીદારમાં કોઈ સામાજિક અપલક્ષણ નહીં. સામાજિક અપલક્ષણ એટલે અમારે જેમ ચડોતરમાં છે ને, આટલું હોનું લઈ આય તારા બાપના ઘેરથી, આ લઈ આય, ફલાણું લઈ આય, ફલાણું લઈ આય, લાવ જ લાવ. દીકરીને હંમેશા, મને લાગે છે કે તમારા સમાજમાં એવું કંકુ ને કન્યા, મા ઉમિયાના પાળે એક સાથે બધા સમૂહ લગ્નો થાય. આજે પણ એ કરો. અને કોઈ ગરીબ હોય કે કોઈ પૈસાદાર હોય, નહીં કન્યા વિક્રય કરવાનો કે નહીં વર વિક્રય કરવાનો, બેય નહીં કરવાના. અને એટલે સામાજિક અપલક્ષણો નહોતા અને આવવા ના જોઈએ. હા, થોડીક ત્રુટીઓ હતી, એ ઘણી દૂર થઈ છે. મને લાગે છે કે અહીંયા પણ એ નહીં જ હોય. મરણ પછી 12મું થાય છે. હે, હવે ધીરે ધીરે બંધ થવાનું છે ને કે કરો, નીકળી ગયું છે, ચાલો નીકળી, ઓછું થઈ ગયું છે, હવે તો આપોઆપ ઓછું થશે જ. પણ મરણ પછી આ બહેનો બધી કૂટે છે ખરી? હા, એ છોડાતું હશે આપણાથી? કેટલી ડોશીઓએ પહાડા તોડી નાખ્યા પોતાના કૂટીને. કેટલા લોકોએ, મારે છોડાવવું નથી, મારે તો ખાલી ટ્રાન્સફર કરવાનું છે. ઘણા વર્ષો સુધી આ લોકોએ કૂટ્યું, હવે તમે ચાલુ કરો. હવે કોઈ જગ્યાએ મરણ થયું હોય એટલે બધા પુરુષો છે ને કેળો બાંધીને, કારણ કે પેલાની સદગતિ તો જ થાય ને, તો સદગતિ ના થાય. કયા જમાનામાં આપણે પહોંચ્યા છીએ? અહીંયા બેઠેલા બધા હાથ ઊંચા કરો કે કૂટવાનું ચાલુ રાખવું છે કે બંધ કરવું છે? બંધ કરવું હોય તો હાથ ઊંચા કરો. ઉમિયા માત કી જય. હવે આ કૂટવાનો રિવાજ બંધ. હવે કોઈ પણ નાનું મોટું કોઈ પણ મરણ થયું હોય, આપણને ના શોભે. પરદેશવાળા કેટલી મશ્કરી આપણી કરે, કેટલી ઠેકડી ઉડાડે છે. હા, સાચો શોખ હોવો જોઈએ, એનો કોઈ ના નથી. પણ આ તો પેલી ખાઈ બધેલી ડોશીઓ છે ને, એ જુવાન વહુઓને આગળ કરે, કૂટ એમ કે કૂટ, અમે પહાડા તોડ્યા હોય, તું તોડ, તારા તોડ એમ. અને પેલા ઓર્કેસ્ટ્રામાં જેમ રીધમ ચાલતું હોય ને, રીધમની સાથે પાછા બધા રાજ્ય ગાથા હોય. આ બંધ કરો. ત્રીજી વાત કહેવાની છે, અને ત્રીજી વાત કહીને હું મારી વાત પૂરી કરી. મેં તમારો ઘણો સમય લીધો. હું ત્રીજી વાત એમને એમ નહીં કહું. આવું એક ગામ, અને ગામમાં સરપંચની થવાની ચૂંટણી, તે 10 માણસો ઊભા રહ્યા. ગામમાં કોઈ ડાયા માણસો, એમણે કહ્યું, ભાઈ
આપણે બધું ગામ વલોવાઈ જશે ને આપણી ચૂંટણીઓની બહુ ભૂંડી અસર થતી હોય છે. તમે વોટ ના આપ્યા ને તમે આપ્યા ને એના વેર ઝેર, દીકરીઓ પાછી મોકલે ને બધા વ્યવહાર બંધ થઈ જાય. માટે શાંતિથી કોઈ રાજી ખુશીથી એક માણસ સારો માણસ આવો ને ચૂંટાવો, પણ માને નહીં. બન્યું એવું કે એ દિવસે ગામમાં એક સંત આવ્યા અને બધા સંત પાસે ગયા. ભલા થજો, જેનો ઉકેલ તમારા હાથમાં ના આવતો હોય કોઈ સારા સંત પાસે જજો તો ઉકેલ લાવી આપશે. સંતે કહ્યું કે કોઈ વાત નહીં, ચિંતા ના કરો, હું ઉકેલ લાવી આપું. એક 7 ફૂટ ઊંડો ખાડો કરો, મોટો 7 ફૂટ ઊંડો ખાડો કરો. 7 ફૂટ ઊંડો ખાડો કર્યો. પછી કહ્યું જે લોકોને સરપંચની ચૂંટણીમાં ઊભા રહેવું હોય એ બધા ખાડામાં ઉતરો. એ બધાને ઉતાર્યા. 8-10 જણા ઉતર્યા. હવે કોઈને કે ના બસ આટલા, બસ ટોળું ચારેય તરફ ઉભેલું. પેલા મહારાજે કહ્યું જુઓ ભાઈ, શરત એ છે કે જે ઝડપથી પહેલો બહાર નીકળશે એ સરપંચ થશે. અને એક બળવાન માણસ હતો, તાકાતવાળો, માર્યો કૂદકોને, પેલો કાંઠો પકડી લીધો તો બીજા 2 જણા આવીને પગ પકડીને ખેંચ્યો ને પાડ્યો નીચે. એટલામાં બીજાએ કાંઠો પકડ્યો, બીજાએ પકડી. સાંજ પડી પણ એકે માણસ બહાર નીકળી શક્યો. બસ મારે તમને આજ કહેવું છે, આજ સુધી તમે ટાંટિયા ખેંચ્યા, ઘણા ખેંચ્યા, કોઈને ખાડા બહાર નીકળવા ના દીધા. હું ના નીકળું પણ તને નીકળવા દઉં. આજ સુધી તમે બહુ ટાંટિયા ખેંચ્યા, હવે હાથ ખેંચો, હવે હાથ પકડો. આવો ભાઈ, આવો, તને હું ખેંચી લો, આ હાથ પકડો. ભગવાન હાથ પકડે છે. એમ તમે પણ અહીંથી પ્રતિજ્ઞા કરીને જાઓ, કોઈ ખાડામાં પડેલો મારો ભાઈ હશે તો હું એનો હાથ પકડીને એને બહાર કાઢીશ. એની પેઢી ડૂબતી હશે, એનું ઘર ડૂબતું હશે, એની દીકરીઓ મોટી થઈ ગઈ હશે, એના દીકરા રોજી રોટી વિનાના હશે, હું એનો હાથ પકડીશ. આવ, આપણે સાથે ભણેલા, એક સ્કૂલમાં ભણેલા. આજે હું કૃષ્ણ થયો, તું સુદામા થઈ ગયો, લાવ તારો હાથ. અને હાથ પકડવાનું વ્રત લઈ અને તમે અહીંથી વિદાય થજો. હું પરમેશ્વરને, મા ઉમિયાને હૃદયથી પ્રાર્થના કરું કે કડવા પાટીદાર સમાજ અને બધા સમાજો, આપણે બધા જ સમાજો ફળે ફૂલે વિકસે, મા ઉમિયાનો જય જયકાર થાય. ઉમિયા માતા તમારી એકતાનું કેન્દ્ર છે, તમારી એકતાનું પ્રતીક છે. અને એ પ્રતીક ઊંઝામાં છે, એ મૂળ સ્થાન છે. આ શાખાઓ છે, આ શાખાઓમાં દર પૂનમે, દર 11, દર રવિવારે બને તો રોજ દર્શન કરવા જજો, દંડવત કરજો, નમસ્કાર કરજો અને માથાનો ભાર હળવો કરજો. મા તમારું ભલું કરે, મંગળ કરે, કલ્યાણ કરે. આભાર, ધન્યવાદ. હરિઓમ. પુનશ્ચ હરિઓમ.